સારંગપુર હનુમાન મંદિરના ખાતે ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 51,000 કિલો નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી હતી। નેચરલ કલરથી 60 થી 70 ફૂટ ઊંચા હવામાં રંગો ઉડાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સારંગપુર મંદિરમાં ઉમટ્યા હતા। યાત્રાધામ સારંગપુર ખાતેના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજસ્થાનના ઉદયપુરથી વિશેષ લવાયેલા 51,000 કિલો નેચરલ પાવડર કલરથી ભવ્ય ઉજવણી થઈ રહી છે। કષ્ટભંજન દેવને ધૂળેટી નિમિત્તે વિશેષ શણગાર સજાઈ પૂજન અર્ચન આરતી કરાઈ છે। 10,000 કિલો નેચરલ પાવડર કલરનો સપ્ત ધનુષ્યની થીમ ઉપર 400થી વધારે 60 થી 70 ફૂટ ઊંચા હવામાં બ્લાસ્ટ કરાયા હતા। સાથે સાથે 60 ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે ભાવિકો મંત્રમુગ્ધ થયા હતા। હજારોની સંખ્યામાં ભાવિકો ધૂળેટીના દર્શન અને રંગોત્સવની ઉજવણીમાં ઉમટી પડ્યા હતા। સતત ત્રીજા વર્ષે મંદિરે વહીવટી વિભાગે ભવ્ય ધૂળેટીની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં સંતો દ્વારા ભાવિકોને મંદિર પરિસરમાં ભવ્ય સ્ટેજ પરથી રંગો ઉછાળી ઉજવણી સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, સારંગપુર, બોટાદ।